आगे नहीं देखा था। ये आने रजा ऊपर अच्छा એવું છે જંગલમાં છૂટો મૂક્યો હતો કેવી રહી ટ્રેનિંગ તમારી જોરદાર સાહેબ સરસ સરસ તમારા બોલાવી અત્રેના કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા દરેકે દરેક ભાઈઓ બહેનો વડીલો મારા ભાઈ પણ કહેવાય ને ગુરુજી પણ કહેવાય અને આજે ગુરુ છે ગુરુવાર છે અને આમ એમના થકી મહેસાણા જિલ્લાની આરસીટી દ્વારા જે તે કંઈ આપણને તાલીમ મળી એમાં બધા જે ત્રણ સંતુષ્ટ છો ને આપણા સ્ટાફવાળા એ અત્યારે સાહેબને આકસ્મિક બહાર જવાના કારણે થોડું જલ્દીમાં આ તો એક ઘડિયા પણ કહેતા આપણે જાણીએ કે મળે એ સાચા મળે માનવીયના મેળા એક દિવસ એવો આવો ઘરે ના થઈએ પેલા તમે હું મળે એ સાચા અહીંથી ત્યાં ગયા બહાર ગયા જય માતાજી વાર્તા કરી સાહેબ મહેસાણા ડિસ્ટ્રિક્ટની આરસીટી દ્વારા આપણને જે તે કંઈ તાલીમ આપી એના એક નાનકડા સમારંભના શરૂઆત કરતા પહેલા આપણે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભાની વિઘ્નેશ્વર દેવમ શુભ કાર્યેષુ સર્વદા ગણપતિ ગજાનન ભગવાન સૌના જીવનની અંદર ચારે હાથ રાખીને સૌને પ્રગતિ કરાવે એવી શુભેચ્છા સાથે હું રાજુભાઈ વિનંતી કરું છું કે અત્યારે આપણા માનનીય આદરણીય એવા આરસીટીના ડાયરેક્ટર સાહેબ શ્રી વિશાલભાઈ પટેલ ડાયરેક્ટર સાહેબને તાળીઓના ગડગડાટથી એમના દ્વારા એમના નેતૃત્વની હેઠળ આપણે જે તે કંઈ તાલીમ મેળવી આપણે અહીંયા તો એક આપણા ઘરના સદસ્ય તરીકે આપણને જે તે કંઈ રિસ્પોન્સ આપ્યો એ બદલ બી હું એમનો શુક્રગુજાર છું અને અત્યારે વિશાલભાઈ ડાયરેક્ટરનું સન્માન તરીકે સન્માન કરશે ભીખાભાઈ ડાયાભાઈ હું પોતે રાજુભાઈ જયંતિજી અને મુકેશભાઈ સાહેબ ના બાદ બોલાવી દેખાયો સાહેબ આ બાજુ આવો અરે શું હતું કે સાહેબ અરે સાહેબ લાઈનમાં હોય તો લાઈનમાં બધા પહોંચી ફોટો પાડી સ્ટાફમાં આવે પાંચ જણા ભર લાઈનમાં ભરો છો આ બાજુ જતા રહો યાર સ્ટાફ તરીકે એક નાનું હોય મોટું હોય નાનું હોય તો બાળપણ હોય પછી યુવાની પછી વૃદ્ધાવસ્થા પણ એ નાનાથી જ મોટું થતું હોય એમ આપણા આદરણીય એવા આપણને સારો ક્ષેત્રનો સુઝાવ આપ્યો સારી રસ્તો બતાવ્યો સારી દિશા બતાવી અને એમની સાથે એ બી આપણને જે કારણ બહુ જીવનની અંદર અમૂલ્ય બાળકને એ ઓફિસર હા એમનું સન્માન કૃષ્ણાબેન અને જાગૃતિબેન કરશે આપો બેસાડ આપો એક સુધાર આપો અને વિનુજી પેડો કરો ના
હવે ચેનલ ઉપર મૂક્યો. સન્માન કરશે ભરતભાઈ વિનયભાઈ. ઓ રાવલદેવ. રાવલદેવ. સામનો ઉડાડી. હવે આપસીટીના સ્ટાફમાંથી વિરેનબેન રસોઈ. હવે રસોઈમાં મેડમ એક જ મિનિટ કે રસોઈ અન્નપૂર્ણાનું મોટું સ્થાન કહેવાય. ઘરમાં બધી સામગ્રી હોય પણ રોટલો ઘડી ખવડાવો ને, લાપસી એવું કરવા આવો પણ લાપસી કરવાની હોય ને હલાવવાની હોય ને એ ખૂબ જ આવો. એટલે માં અન્નપૂર્ણાના અવતાર તરીકે એક આપણને એવો લાવો મળ્યો છે સેવા કરવાનો. કાલે શું કરવાનું ખ્યાલ નહીં, તો એમને આપણે વિનોદબેન રસોઈના સ્ટાફ તરીકે સોનલબેન અને વિનતાબેન હા વિનતાબેન એમનું સ્વાગત કરશે. ક્રિસ્ટીબેન નથી આયા મેડમ? રસોઈમાં છે. હા તો એમને પણ વિતરણ આપી દે. ભાગ કહેવાય, બોલતો ભાગ વજન આવી જાય. આખો મદદ કહેવાય. સાપ હોય આખો મદદ, સિંહ હોય આખો મદદ, જતા મદદ તમારા દીકરાની ફી સમય આપવી પડે કહેવાય. કે વાઘાજી અત્યારે આપણી કઈ કામ કારણોસર બહાર ગયેલા છે, તો વાઘાજીનું સન્માન આપણે સાહેબમાંથી તરફ જે છે એ રીતે રાખી દેવું એમને. પછી આરસીટીના સ્ટાફ તરીકે નજીરભાઈ. कितने मुखलिस हो गए, कितने कबूतर हो गए. રાજુભાઈ અને ડાયાભાઈ. આમ કરી દો. હવે આપણે અહીંયા એક આપણું વિદાયની દિવસ કાલે છે, પણ એક દિવસ અગાઉ એક નામ જે કરન કોનું રહી ગયું, જિગ્નેશભાઈ નું સ્વાગત કરશે અણદાજી અને જગાજી. ધન્યવાદ. તાળીમાં ગણકાર. वीडियो उतारो पेला पाइसी फूल पछी के कला नाखो वीडियो ની ખરા ઉતારો દેખાડી આવો. ધન્યવાદ કરી દો સાહેબ નો પૂરી આવો ફર્સ્ટ ક્લાસ. ધન્યવાદ. કડી મોટું કરાવો. ચાર ચાર કટકા કરીને આપણા સ્ટાફમાં પણ આપો. બીજા જે પ્રીતિબેન પ્રીતિબેન નું સ્વાગત કરશે મંજુલાબેન અને વાલીબેન. તાળીઓના ગણગણાટથી વધાવો.
આ બાજુ છે ને હા તું આ બાજુ બેઠો હે આ બાજુ હા એક બાજુ ફોટો આવ્યો દીવો હા બસ ના ભાઈ સરસ ખવડાવ્યું છે આટલી વાર. આ 5 દિવસ તો ઘરના જેમ આરે બેઠો. બસ રેડી આપી દે. એને પેલા આપણે ચાદર મેકવા માટે. રેડી દે. ત્યાં પેલી હતો. હવે મહેસાણા ડિસ્ટ્રિક્ટ આરસીટી ટીમ અને આપણે એમના સ્ટુડન્ટો તરીકે અહીંયા આપણે એમના પાસેથી જે કંઈ મેળવ્યું એમને આપણને જે કંઈ પીરસ્યું ખાવાનું નહીં હો ખાવાનું તો ઓલરેડી ઓકે છે બધા પણ જે કંઈ પીરસ્યું એમાંથી તમારા દિમાગની અંદર બહેનોના દિમાગની અંદર કોઈ પણ વિચાર જે ખરાબ આવે કે કેવો જિજ્ઞાસા કે આપણને દિશા બતાવી કે ભાઈ આ જગ્યાએ તમે ઊભા છો પણ છતાં તમે જે એ જગ્યાએથી તમે તમારી વિચારસરણી આટલા જતા અટકી જાય છે કેમ અટકી જાય છે શા કારણથી શું કામ એની દિશા તમને જે કલમ બતાવી પણ મારા દિમાગની અંદર એક થોડી એક નાનકડી એક 5 મિનિટ સાહેબ બોલું કે સરોવરની અંદર બધા પશુ પક્ષીઓ બધા જે પાણી પીવા જાય ને એટલે જે તે કોઈ જગ્યાએ જતા હોય ને તો આપણને જે કલમ જવાના નિશાન હોય પક્ષી હોય જે પક્ષી ઉડી જાય પણ ત્યાં પાણી પીવા જાય એટલે પાણીનો જે ટાઈમ હોય ને ત્યાં આગળ એના જે કલમ ઉતરવું જ પડે એ ઉતરીને એના પગથી પાણી પીવા જાય ને એટલે જતાના જ પગલા વળતાના પગલા નહીં જઈએ તો આપણો બૂટ આમ જ પડ્યું હોય પક્ષી હોય પ્રાણી હોય એનું પગ આમ પણ વળતાના નહીં આવું કોક જ વિચાર એમાં બધા જે કદાચ જાય તો જતાના દિશામાં આપણે આમ જોવા જઈએ તો નેગેટિવ હોય કે શું કે વાંગલું અને પછી મંદિરમાં ગયા તો જાય હનુમાન દાદા બજરંગબલી ભલી કરજો એનું કહેવા વાળા આપણે વાંગલું કહેવા વાળા આપણે પણ